75 વર્ષનો ડોહો જઈને ડોક્ટરને કે અડધી વાયગ્રા હાલ. હે અડધી વાયગ્રા? ડોક્ટર કે ભાન પડે ડોહા શું માગો છો? આ ઉંમર છે વાયગ્રા માગવાની? આ ઉંમર તો પ્રભુ ભક્તિમાં દાન આપો, મંદિરમાં જાઓ, આશ્રમમાં બેહો. અને તમે શું માનો છો અડધી વાયગ્રાની ડોહા કોઈ અસર ના થાય? ડોહો કે ચુદ્યા તું સમજે છે ને એવી અસર કરવી એ નહીં. આ તો અડધી વાયગ્રા હાલ, તા થોડું ઊંચું થાય તો પેશાબ કરતા ધોતિયું પલળે નહીં. અને સૌરાષ્ટ્રમાં એક બાપુ એક ખિસ્સામાં હનુમાન ચાલીસા ને એક ખિસ્સામાં કોન્ડમ રાખીને ફરે. એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. તે એક જણે કીધું બાપુ આવું કેવું કોમ્બિનેશન? એક ખિસ્સામાં હનુમાન ચાલીસા અને બીજા ખિસ્સામાં કોન્ડમ. બાપુ કે ભૂત અને ચૂતના કાંઈ ઠેકાણા નહીં, એ ગમે ત્યાં મળી જાય. કામ લાગે કે બે હોય તો. અને એક ગામે ચોતકણીઓ, ખૂબ ચોતકણીઓ, આખા ગામમાં બધે ચોદી આવેલો. ગામમાં કોઈ ઘર બાકી નહીં. હવે માણસ મરી ગયો ને તને લોડું ઉભું રહી ગયું. ડોક્ટર કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે. એની વાઈફને કીધું કે તમારા હસબન્ડ ગુજરી ગયા છે, એમનું લોડું ઉભું રહી ગયું છે, શું કરીએ? તો કે કાપીને એની ગાળમાં ગાળ દો. ડોક્ટર કે કાપીને એની ગાળમાં ગાળ દો. તો કે તમારા વાઈફથી આવું બોલો છો? તો કે ના, ખોટું કશું નથી બોલતી. આખા ગામમાં એક જ જગ્યા વિશે જાય નથી ગયું. એટલે એને અફસોસ ના રહે કે આ જગ્યા હું નથી ગયું. બે બહેનો હતી, બે બહેનો. ધીસ ઇઝ વન ઓફ ધ ટોપ 10. બહુ સરસ જોક છે. થોડું પાણી પીવું છે. નહીં, આજે તો અહીંયા સારું છે કે રાજેશભાઈએ તમને બધા મિત્રોને ભેગા કરી એવા કાર્યક્રમનું આયોજન કર્યું છે કે જેમાં બધાને સમજણ પડે અને મજા આવે. અમારા અમદાવાદમાં હમણાં એક નવી સ્ટાઇલ નીકળી છે, ના સમજણ પડે એવા પ્રોગ્રામ રાખવાની. વાણિયાઓ મુશાયરા ગોઠવે. વાણિયાઓને ઉર્દુ સાહિત્યના બાપે માર્યા વેર. બધા ઢેબરા લબ્બા લઈ લઈને આવ્યા હોય, ઓડિયન્સમાં બેન ઢેબરા ખાતા હોય. અને ઉર્દુનો કલાકાર તો પછી લખનૌથી બોલાયેલો, જાણે ગુજરાતમાં કોઈ હોય નહીં. કલાકાર સ્ટેજ ઉપર આવ્યો, ઓડિયન્સમાં બધા વાણિયા ઢેબરાવાળા. પેલા શરૂ કર્યું કે गौर कीजिएगा, कार्यक्रम की शुरुआत में मैं कुछ उर्दू शेरो शायरियां पेश करूंगा, बाद में कुछ नज़में होगी, कुछ गजलें होगी. गौर कीजिएगा. शुरू करियो. हाँ बड़ो कि मैं जब पीने गया था मैं खाने में तो मैं की बदबू आती थी, मगर जब पी के निकले बाहर तो जन्नत नजर आती थी. कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, कि नहीं पीते तो हम कहीं मौसम नहीं पीते, मगर जब बैठ जाते हैं तो किसी से कम नहीं पीते. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, पायखाना मीन्स रेस्टरूम, टॉयलेट. कि मैं घुस गया था पायखाने में मैं खाना समझकर, और उठा लिया लोटा लगा लिया मुंह पे पैमाना समझकर. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. कि शाम ढली तो शराब पी ली, शराब पी ली तो रात कट गई. सुबह उठकर हिसाब किया तो हिसाब देकर गांठ फट गई. एक મંદિરના કે મસ્જિદના ઓટલા ઉપર બેઠો બેઠો એક જણ દારૂ પીતો હતો. એને જોઈને પેલા પૂજારીએ મોઢું બગાડ્યું, પેલા મુલ્લાએ મોઢું બગાડ્યું કે સ્ટુપિડ, ડુ યુ નો વોટ આર યુ ડુઈંગ? આજે એ છે દારૂ પીવાય? તો પેલો જે દારૂ પીતો તો એને મુલ્લાનો કે પૂજારીનો હાથ પકડી તો કરે, હે ખુદા કે બંદે, अरे खुदा के बंदे, अगर ताकत है तेरी इबादत में तो ये मस्जिद को हिला के बता, अगर ताकत है तेरी इबादत में तो ये मंदिर को हिला के बता, वरना बैठ मेरे संग 2 घूंट पी और मस्जिद को हिलती देख, मंदिर को हिलता देख. તારી ભક્તિમાં જે તાકાત ની આ 2 પેગમાં છે, પી બધું હમણાં હલવા માંડી છે. એને દારૂ પર ગાવા માંડ્યો. અને દારૂની એક મજાની વાત કહી દઉં, તમે બધા પીવો છો ને, એ મજાની વસ્તુ છે. આ દારૂમાં ભગવાન છે સાહેબ.
સાંભળજો સાંભળજો, બધી જુદી જુદી જાતના તમે દારૂ પીવો છો. હા, મારા છું, હમણાં કથા કરીશ. કે જીન में बसी जानकी रम में बसे राम. જીન એટલા દારૂ તમે જે જીન પીવો છો ને એ. कि जिनमें बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. कि जिनमें बसी जानकी रम में बसे राम, वोडका में विष्णु बसे विस्की में हनुमान. किस किस शराब को छोड़े यारो, किस किस शराब को हम छोड़े यारो, जब हर बोतल में है भगवान. તમારા બૈરું જો દારૂ છોડવાની વાત કરતી હોય ને યાદ રાખીને સંભળાઈ દેવાનું. કોઈ મગજમાં નહીં જોઈએ બહેન છો. પેલા દારૂ પર ગાવા માંડ્યો ને તો પેલા વાણિયા બગડે કે ચોદ્યા ક્યાંથી આવ્યો છું? તો કે લખનઉ છે. ક્યાં આવ્યો છે? ભાન છે કે અમદાવાદ. અમારે અહીંયા નશાબંધી છે, ચોદ્યા અમારો અમુક દારૂ ગાય છે. તમને બધાને ખબર છે ગુજરાતમાં નશાબંધી છે, તો અમદાવાદમાં કાકી રોજ કાકાને દારૂ પીવડાવે. બોલો, બધા જાણો, બધા કાકીને લડ્યા. કાકી, ધીસ ઇઝ નોટ ફેર. હિન્દુ નારી હિન્દુ પત્ની તો કોને કહેવાય કે વર પીતો હોય એને સમજાવી પટાઈને બંધ કરાવે, અને તમે કાકાને પીવડાવો છો. કાકે કોઈ માથાકૂટ નહીં કરવાની. તારા કાકાનું પીવડાવો છો પણ મને ફાયદો છે. કે તમને શું ફાયદો છે? કે પીધા પછી તારા કાકો મને પડોશીનું બૈરું સમજે છે. વાણિયા બંધ કરે તો કે દારૂ નહીં, એના કઈ બીજું ગા ના. તો ઉર્દુ સાહિત્ય તો બહુ ઊંચું છે. તરત એનો સબ્જેક્ટ ચેન્જ કરી નાખ્યો અને બ્યુટી પર ગાવા માંડ્યો. અને બ્યુટી પર ગાવા માંડ્યો. એક શાયર મરી ગયો અને પછીની વાત છે કે એની ગર્લફ્રેન્ડ એકવાર એની કબર ઉપર આવી કે વાહ કે મેરી કબર પે મૂત કે ચલી ગઈ. કે આવી અને મારી કબર પર મૂતરીને ગઈ. कि वहां के मेरी कब्र पे मूत के चली गई, मूत तो बहाना था यारो, वो चूत भी खा के चली गई. एक शायर बહુ હેન્ડસમ એક્ટર જેવો, અને ગર્લફ્રેન્ડ ફિયાન્સી કાળી દિવસે દિવસે સુકાતી જાય, તેના કાલાપન ઉપર એને બે લીટી લખી કે ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, ये कालापन तुम्हारा ये फरिश्तों की भूल नहीं है, वो तो तिल बनाने बैठा था और शाही फिसल गई. એક શાયરની ગર્લફ્રેન્ડ એની ફિયાન્સી બ્યુટીફુલ છે, એની બ્યુટીના વખાણ કરે છે. કેટલી બ્યુટીફુલ છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती है. નહીને જયારે એના ભીનાવળ ખભા ઉપર છૂટા મૂકી દે છે કે નહાકર બાલ શાનો પર वो गीले छोड़ देती हैं, तो ये बरसने वाले बादल भी अपने अपने रस्ते मोड़ लेते हैं. એની બ્યુટીના વધારે વખાણ કરે છે કે તું આટલી બધી બ્યુટીફુલ છું, આજે પૂનમની રાત છે, તારા વાળ ઓળવા માટે બાલ્કનીમાં ના જઈશ, ગેલેરીમાં ના જઈશ. કે બામ પર ન જાના કભી તું શબ મહેતાબ में, कि बाम पर न जाना कभी तू शब महताब में, कि ये चांदनी गिर जाएगी तो मैला बदन हो जाएगा. એટલે તમે વાવા કરો છો, તમારી બાજુમાં કાકો બેઠેલો, તો મેં કાકાને ખાલી એટલું જ પૂછ્યું, મૂકું કાકા શું કીધું એને? મન કે સમજણ ના પડતો શું કરવા આવ્યો ચોદ્યા? જાણે બધું સમજી ગયો હે. મેં કીધું કાકા ને આમ તો બધી સમજણ પડી, પણ બામ એટલે ખ્યાલ ના આવ્યો. મન કે એટલી સમજણ નહીં પડી ડોફા કે પેલા બૈરું બહુ દેખાવડું છે, એમ કે છે માથે બોમ્બ ના લગાવીશ, નહીતર કપાળ કાળું પડી જશે, ગાલે એમને એમ રહેશે. ઢેબરું ખાવું છે? મૂકું નહીં ખાવું, તમે ખાવ, હું જતો રહું, હું જતો રહ્યો. પણ જેટલું ઊંચું આપણું ઉર્દુ સાહિત્ય છે ને, એટલું જ ઊંચું આપણું ગુજરાતનું લોક સાહિત્ય છે, સૌરાષ્ટ્રનું લોક સાહિત્ય છે. એક ગરબો ગયા વર્ષે લંડનમાં ગવાયો ને, તે ગરબો પત્યા પછી ભાઈ મારી જોડે બબાલ થઈ ગયા અને મારી જોડે ડિબેટ કરવા આવ્યા. અહીં બેઠા ખબર છે લંડન વાળા ગુજરાતી બોલે કેવું બોલે? આઈને મને કહેતી કે ભાઈ ધીસ ઇઝ ઓલ બ્લડી બુલશીટ બાના. મેં કહું કેમ? મેં કે આવું કઈ ગરબો હોતો હશે કે દૂધે તે ભરી તણાવડીને મોતીને બાંધી પાર ઝીલણ ઝીલવા ગયા હતા ને ગરબે ખંભા ગયા હતા. ડિંકપી બાના તમે કોઈ દી જોયું દૂધનું તળાવ? માની લો 2 મિનિટ કે દૂધનું તળાવ છે તેને મોતીની પાળી કરાય,
દિનકરભાઈ, દૂધનું લેખ હોય ને તો એને સિમેન્ટ કોન્ક્રીટની પાળ કરવી પડે, અંદરની સાઈડે ગ્લેસ ટાઇલ્સ લગાવવા પડે, ઉપરથી કવર કરવું પડે, ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે, નહીતર 4 કલાકમાં દૂધ ફાટીને દહીં થઈ જાય. મેં કહું, કાં કહો તમે દૂધની દુકાનવાળા છો, કાં કહો રેફ્રિજરેશન એન્ડ કન્ડિશન વાળો, કાં કહો બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર છો. મેં કહું તમે ગમે તે હોય ભાઈ, આ ગુજરાતના કે સૌરાષ્ટ્રના જે કવિએ ગરબો લખ્યો ને, લખતા તો લખી નાખો, પણ એ વખતે ખબર નહોતી કે મારા ગરબામાં ભણેલા ઘણા માણસો પણ હું મિસઅન્ડરસ્ટેન્ડ કરશે, નહીં સમજી શકે. એ બેટા બધા ગરબો સાંભળેલો છે ને, ગરબો કેવી રીતે લખાવે છે. જો આપણું સાહિત્ય કેટલું ઊંચું છે, લોક સાહિત્ય. દૂધે તે ભરી તલાવડીને મોતીડે બાંધી પાળ, ગરબો બહુ જૂનો છે. આ ગરબો કેવી રીતે લખાયો છે, બહુ મજાની વાત છે. કે સૌરાષ્ટ્રના એક ગામમાં એક બાઈ નવરાત્રના ટાઈમમાં એના છોકરાને ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમવા ગયેલી, અને એ ગરબે ઘૂમતા 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 રાતના 12, 12:30, 1, 2, 2:30 વાગ્યા. 2:30 વાગે એની માને યાદ આવ્યું કે 6 મહિના નાના છોકરાનું ઘોડિયામાં હુતું મૂકીને ગરબે ઘૂમું છું. 2:30 વાગે માને છોકરું યાદ આવ્યું, એટલે માં દોડતી દોડતી ઘીરે આવી, અને ઘીરે આવીને જુએ તો છોકરું ઘોડિયામાં રાડું નાખે, ઉલાળા મારે. માને તો કરનાર 6 મહિના નાના બાળને ભૂખ્યું મેલીનું ગરબે ઘૂમતી હતી. માએ ધડ દઈને ઘોડિયામાંથી છોકરાને કાઢીને પોતાના ખોળામાં લીધો, અને પોતાના પોલકાનો એટલે બ્લાઉઝનો એક પીસ ઊંચો કરીને પોતાનું સ્તન બહાર કાઢી અને નાના છોકરાને ધવડાવવા માંડી, પોતાનું ધાવણ ધવડાવવા માંડી. જ્યારે એના નાના છોકરાના મોઢામાં પોતાનું સ્તન દીધું, તેના ગળામાં જે મોતીની માળા પહેરેલી, એ મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી. મોતીની માળા એના સ્તનની આજુબાજુ ગોઠવાઈ ગયેલી, અને છોકરું ધાવતું હતું. આ દ્રશ્ય જોઈને રાતના 3 વાગે એના બારણામાં ઉભેલો વર આ ગાય છે, દૂધ ભરી તણાવડીને મોતીડા બાંધી પાળ રે, ઝીલણ ઝીલવા ગયા તા કે ગરબે ઘૂમવા ગયા તા. આ આપણું લોક સાહિત્ય છે. હવે આમાં પેલો ભેંચો સિવિલ એન્જિનિયર હોય કે રેફ્રિજરેટર હોય, ગોથે ચડે, આમાં ભલભલા ગોથે ચડે એવું છે. એક બાપુ છે ને, શિકાર કરવા જાય, 1 કલાક કાંટો નાખીને બેસી જાય. 1 કલાક જો માછલી જ ના પકડાય. બાજુમાં એક પટેલ આવ્યો, આંગળી વળી, ફાટકથી માછલી પકડી લીધી, થેલીમાં નાખીને જઈ ગયો. બાપુ કાલે કે આપણે 200 કલાકથી અહીંયા ગુડાણા છે ને આપણા માછલા નહીં આવતા, ના સુધીનો આંગળા કરીને માછલા કાઢે લે. તો બીજે દે પાછા બાપુ આવ્યા, કલાક કાંટો નાખ્યો, ના આવ્યો. પટેલ આવ્યા, આંગળી નાખીને માછલું પકડીને જતા રહ્યા. બાપુ કે કાલ તો પૂછવું જ પડશે એને. ત્રીજે દે પૂછ્યું કે પટેલ ઉભો રહે, હું કલાકથી બેવું છું કાંટા નાખીને, મારા માછલી આવતી નહીં, તું જ કે આંગળા નાખીને કે તો માછલા કાઢે. પટેલ કે બાપુ કોઈને કહો નહીં તો કહું, કોઈ નહીં કહું. ત્યાં આ પાણીમાં છે ને માછલું પકડવા માટે આંગળી નાખીએ ને, પેલા આંગળી છે ને કોઈકની ગાડીમાં ગાલીને લાવવાની. એની વાસ છે ને માછલીને બહુ ગમે, એટલે પાણીમાં હોય ને એની વાસ આવે એટલે જેવી પાણી આવે એટલે પકડી લેવાની. આમાં કાંઈ નથી. બાપુ કાલે લે આ તો આવ સીધું. ચોથેથી બાપુ નીકળે કે આપણે આ કાંટા બાટા લેવા જ નહીં, આપણે પટેલવાળી કરો. તો બહાર નીકળ્યા, થયું કે 2 ચોરવા ગાલવી ક્યાં? તેમના વાઇફ ગાર્ડનમાં કામ કરતા હતા, વાંક વળી કે કુંડામાં ખોતરતા હતા. તો બાપુએ ઘાઘરો ઊંચો કરીને દર આંગળી ભરાવી. એટલે એમના વાઇફ કે પટેલ આ 3 દીધી શું તમે ગાંડમાં આંગળા કરો? એક છોકરાના બાપનો એકનો એક પણ એક નંબરનો ગેલચો દેવો. આખો દાડો જુગાર, પાના પત્તા, ક્લબ લાઈફ, બાપના ધંધા જવાનું નહીં, કોઈ હેલ્પ કરવાની નહીં. એટલે એકવાર એની માએ કીધું બેટા પપ્પાનો બિઝનેસ ના ગમતો હોય તો પપ્પા ગુજરી જાય પછી આપણે વેચી નાખીશું. તારા જેવો જોન છોકરો પપ્પાને હેલ્પ ના કરે, આખો દાડો બેસી રહે, એ ના સારું લોકો. બેટા તું એકવાર તો પપ્પાને બિઝનેસમાં જા, કે પછી તને ના ગમે જ ના જતો. કીધું કે ઓકે ચાલ કાલ ડેડીને કહેજે કાલ હું જઈશ. કીધું છોકરાએ હા પાડી છે કાલે આવવાનો છે. તો બાપુ ખુશ થઈ ગયો કે હો કાલે મારો સન આવે છે, પ્લાન્ટ મેનેજર, પ્લાન્ટ ઓપરેટર, બધાને કીધું કે એવરીબડી શુડ બી એલર્ટ, હી શુડ બી ટ્રીટેડ નાઇસલી. કાલે આખી ફેક્ટરી આપણે બતાવી છે. એ છોકરો એટલે બાપુ અને પેલો જનરલ મેનેજર અને પ્લાન્ટ મેનેજર અને ઓપરેટર અને 5-6 જણનું દાડું ફેક્ટરીની વિઝિટમાં નીકળ્યું. તો છોકરો બાપા કે જો બેટા આ જે પહેલો પ્લાન્ટ છે આપણો, આ મોટું ડ્રમ દેખાય છે, ડ્રમમાં પાઇનેપલ નાખી દેવાના, સ્વીચ દબાવો, પાઇનેપલ ક્રશ, એના બિયા છોડ્યા બહાર,
પાઇનેપલ જ્યુસ તૈયાર થઈને પાઇપમાં જાય ને સીધા ટીન ભરાઈ જાય ને એને લેબલ લાગી જાય, સીધા કાર્ટન પેક થઈ જાય. આપણે કશું જ નહીં કરવાનું. ધીસ ઇઝ ઓલ ફુલ્લી ઓટોમેટિક મશીનરી. આપણે સ્વિચ જ દબાવવાની. આ બીજો પ્લાન છે ટોમેટો જ્યુસનો છે. આ મોટા ડ્રમમાં ટામેટો નાખી દો, સ્વિચ દબાવો, ટોમેટો ક્રશ, બીયા છોડ્યા બહાર, ટોમેટો જ્યુસ તૈયાર થઈને સીધા ટીન ભરી જાય. આ ત્રીજો પ્લાન છે નોનવેજનો છે. હમણાં જ આપણે નવો નાખ્યો છે, 1.5 મહિનો થયો. આ મોટું ડ્રમ દેખાય છે, એમાં ડુક્કર નાખી દેવાનું, ભૂંડ, પીગ. સ્વિચ દબાવો, ભૂંડ ક્રશ થઈ જાય અને હાડકા ચામડા ઓટોમેટિક છૂટા પડી જાય અને મટનનો સૂપ તૈયાર થઈને સીધો પાઇપમાં બહાર જઈ અને ટીન ભરી જાય, લેબલ લાગી જાય, કાર્ટન પેક થઈ જાય. બધું ઓટોમેટિક. આપણે ખાલી સ્વિચ જ દબાવવાનું, કંઈ જ નહીં બીજું. છોકરાના દિમાગ ગેલ ચોદ્યું. ધીસ ઇઝ ઓકે ડેડી. પણ આપણી પાસે પપ્પા એવું કોઈ મશીન નથી કે જેમાં સૂપ નાખીને સ્વિચ દબાવીએ તો ભૂંડ બહાર નીકળે. ના બાપા કે એવું મશીન છે ને આપણે ઘેર? આપણે ઘેર કહ્યું કે તારી માનો ભોસડો. આટલો સૂપ નાખીને તારે જો ભૂંડ બહાર પાડ્યું છે ને, ભોસડીના ઊંધા ઊંધા સવાલો કરે છે. એક છોકરી દુકાનમાં બ્રા લેવા ગઈ હતી. પેલા દુકાનવાળાને કહે બ્રા આપો ને. પેલા કીધું કઈ સાઈઝ? સોરી સાઈઝ ખબર નથી, પણ મૂકો એટલે જોઈને કહી દઉં. એટલે 80ની 36ની મૂકી. ઓહ ટુ બિગ. 34 મૂકી કે નાની બતાવો. 32 મૂકી કે નાની બતાવો. 30 મૂકી મોટી પડશે. 28 મૂકી નાની બતાવો. 26 મૂકી કે આ મોટી છે. 24 બતાવો. 24 મૂકી કે નાની બતાવો. પેલો દુકાનવાળો બોકે આ શું બેંચો મગજ મારી. એટલે બધી બ્રાનો ઢગલો ખેંચી અને ડ્રોવર ખેંચી અને અંદરથી ક્લેરેસિલની ટ્યુબ કાઢીને કીધું લે બેબી આ લગાવ્યું છે, ખીલ થયા છે, તને મટી જશે. ખીલ થયા છે ને બેન્ચ બ્રા લેવા આવી છું. ને એકવાર આ ભાઈ છે ને જેમના હાથમાં ગ્લાસ છે, આ કાંડા ઉપર આશીષ ને, હા, એ દુકાને જઈને કે પેલી છોકરી કાઉન્ટર ઉપર કે કોન્ડમ આલો. તો પેલી કે કઈ સાઈઝ? સાઈઝ નથી ખબર. આ ડોન્ટ વરી, કાં અંદર. અને પાછળ લઈ ગઈને ઘાઘરો ઊંચો કરીને ગાલવા દીધું. અને પેલી આને કીધું 6 ઇંચ. કે હા કે કેટલી આપું? કે ડઝન આપ.